નમસ્કાર, રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યના હાઉસિંગ બોર્ડના જૂના આવાસોના રીડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ જનહિતકારી નિર્ણયોને લઈ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખમાં ખુશીનો માહોલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના મકાનોનું રીડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે। આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે। માલિકી હક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રીડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે। ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલા મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ, અનધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી। આ સુધારા થવાના પરિણામે મકાન ધારકોને મોટી રાહત મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી। તદનુસાર હાઉસિંગ બોર્ડના મકાનોમાં ટ્રાન્સફર ફીના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફર દીઠ લેવાતી ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે। આ વન ટાઈમ ફીનું ધોરણ EWS માટે 2000, LIG માટે 10,000, MIG માટે 14,000 અને HIG માટે 20,000 સૂચવવામાં આવ્યા છે। ફ્લેટ પ્રકારના મકાનો માટે અનધિકૃત બાંધકામની વપરાશ ફી હાલ જંત્રીના દરે વસૂલવામાં આવે છે। આના પરિણામ સ્વરૂપે મકાન ધારકો તે ફી ભરી શકતા ન હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ઉદાર અભિગમ અપનાવીને એવું નક્કી કર્યું છે કે જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે। એટલે કે 25 ચોરસ મીટર સુધીના અનધિકૃત બાંધકામ વપરાશની ફી હવે જંત્રી દરને બદલે EWSમાં 10,000, LIGમાં 20,000, MIGમાં 30,000 અને HIGમાં 60,000 પ્રમાણે લેવાશે। આ ઉપરાંત 25 ચોરસ મીટર કરતાં વધારે અનધિકૃત બાંધકામ વપરાશની ફી પણ જંત્રી દરને બદલે EWSમાં 20,000, LIGમાં 40,000, MIGમાં 60,000 અને HIGમાં 1,20,000 પ્રમાણે નિયત કરી દેવાશે। મુખ્યમંત્રીએ ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓમાં ભાડા ખરીદ સમય પૂરો થાય કે મકાનની 100% રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબિતથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ પેટે પ્રતિ વર્ષ 1,000ના સ્થાને વન ટાઈમ વસૂલાત EWS માટે 2,000, LIG માટે 4,000, MIG માટે 6,000 અને HIG માટે 10,000નો નિર્ણય પણ કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ ધારકોના વિશાળ હિતમાં તેમને આર્થિક રાહત સાથે ફી ભરવામાં સરળતા આપતા નિર્ણયો કર્યા છે। આવા જનહિતકારી નિર્ણયને કારણે જૂના અને જર્જરિત મકાનોના રીડેવલપમેન્ટની પ્રક્રિયા સુગમ અને ઝડપથી થવાને કારણે ઇઝ ઓફ લિવિંગ વધશે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિની કુમાર, હાઉસિંગ કમિશનર સંદીપ વસાવા તેમજ સચિવ RG ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા।